મનુષ્ય દેહ ભગવાનની કૃપાથી મળ્યો છે અને માત્ર ભગવાનની પ્રાપ્તિને માટે મળ્યો છે. તેથી બધા કામ છોડીને ભગવાનમાં લાગી જવું જોઈએ. જેમની ઉંમર વધારે થઈ ગઈ છે તેમને તો ભગવાનમાં લાગવાનું છે. સંસારનું બધું કામ કરવું, પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય લક્ષ્ય માત્ર પરમાત્મા પ્રાપ્તિનો જ રાખવાનો છે. વાસ્તવમાં એક પરમાત્માની જ સત્તા છે. સંસાર તરફ ધ્યાનથી જુઓ તો એ તો નાશવાન છે અને નિરંતર નાશ તરફ જઈ રહ્યો છે. તમે તમારી તરફ જુઓ કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમારું શરીર કેવું હતું અને આજે કેવું છે. સંસાર નિરંતર બદલવા વાળો છે અને ભગવાન નિરંતર રહેવાવાળા છે. સંસાર રહેવાવાળો છે જ નહીં અને પરમાત્મા બદલાવાવાળા છે જ નહીં. તે પરમાત્મા આપણા છે અને આપણે પરમાત્માના છીએ. આમાં દ્રઢતા હોવી જોઈએ. જેમ નાનું બાળક કહે છે કે માં મારી છે, ત્યારે કોઈ પૂછે કે માં તારી કેમ છે, તો તેનો ઉત્તર તેની પાસે નથી. તેના મનમાં એવી શંકા જ પેદા થતી નથી કે માં મારી કેમ છે, માં મારી છે, બસ એમાં કોઈ શંકા થતી નથી. તે જ પ્રમાણે તમે પણ સંદેહ ન કરો અને આ વાત દ્રઢતાથી માની લો કે ભગવાન મારા છે. ભગવાન સિવાય બીજું કોઈ મારું નથી, કારણ કે તે બધું છૂટી જવાવાળું છે. જેના પ્રત્યે તમે બહુ સજાગ રહો છો તે રૂપિયા, જમીન, મકાન વગેરે બધું છૂટી જશે. તેની યાદ સુદ્ધા નહીં આવે. તે બધું યાદ રહે એવી કોઈ યુક્તિ હોય તો બતાવો કે આ જન્મથી પહેલાં તમે ક્યાં હતા, તમારા મા બાપ, પત્ની, પુત્ર કોણ હતા, તમારું ઘર કયું હતું. જેમ પહેલા જન્મની યાદ નથી, એ જ પ્રમાણે આ જન્મની પણ યાદ નહીં રહે. જેની યાદ સુદ્ધા રહેતી જ નથી. તેના માટે તમે અકારણ પરેશાન થઈ રહ્યા છો. આ બધાના અનુભવની વાત છે કે આપણું કોઈ નથી. બધા મળ્યા છે અને છૂટા પડી જશે. તેથી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એવું માનીને મસ્તીથી રહો. સંસારનું કાર્ય બગડી રહ્યું છે તો બગડવા દો. તે તો બગડવા વાળું જ છે. સુધરી જશે તો પણ બગડશે, તેની ચિંતા ન કરો. પ્રારંભમાં થોડું બગડશે, પરંતુ પાછળથી બહુ સરસ થઈ જશે. પૂરેપૂરી દુનિયા ચાલી જાય તો પરવા નહીં. હું અને ભગવાન, આ બે સિવાય કોઈ નથી. હું માત્ર ભગવાનનો છું અને માત્ર ભગવાન મારા છે. આ સિવાય બીજી વાત તરફ ધ્યાન જ ન આપો, વિચારો જ નહીં. એક પરમાત્મા જ બધે પરિપૂર્ણ છે. તેમના સિવાય બીજું કોઈ છે જ નહીં, કોઈ હશે પણ નહીં, કોઈ હોઈ શકતું પણ નથી. તેથી પરમાત્મા જ મારા છે એવું માનીને મસ્ત બની જાઓ, પ્રસન્ન થઈ જાઓ. આપણે સારા છીએ કે નરસા તેની ચિંતા ન કરો. બસ હું ભગવાનનો અને ભગવાન મારા છે એ યાદ રાખો. તમે તમારી કૃત્ય તરફ ન જુઓ, પોતાના પાપો તરફ ન જુઓ, માત્ર ભગવાન તરફ જુઓ. જેમ વિદુરજીના પત્ની ભગવાનને કેળાની છાલ આપે છે તો ભગવાન છાલ જ ખાય છે. છાલ ખાવામાં તેમને જે આનંદ આવે છે તેવો આનંદ 56 ભોગમાં નથી આવતો. કારણ કે વિદુરજીના પત્નીનો જે ભાવ છે કે ભગવાન મારા છે. જે બાળકને ભૂખ્યું જોઈને માં તેને જ ભાવથી ખવડાવે છે, તેનાથી પણ વિશેષ ભાવ વિદુરાનીમાં છે.
તે જ પ્રમાણે તમે ભગવાનને પોતાના માની લો. જીવવા મરવા વગેરેની કોઈ પરવા ન કરો, કોઈથી ડરો નહીં, કોઈની પણ ગરજ રાખવાની જરૂર નથી. બસ એક જ વિચાર દ્રઢ કરો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જો આવો વિચાર કરી લેશો તો ન્યાલ થઈ જશો. પરંતુ બહુ પૈસા કમાઈ લો, ખૂબ પ્રવાસ પર્યટન ન કરી લો, ખૂબ માન બળાઈ પ્રાપ્ત કરી લો તો પણ આ બધું કશું કામ નહીં આવે. હવે આજથી અત્યારથી જ ભગવાનના થઈને રહો. કોઈ શું કરે છે ભગવાન જાણે, આપણે કોઈ નિસ્બત નથી. બધી દુનિયા નારાજ થઈ જાય તોય પરવા નહીં, પરંતુ ભગવાન મારા છે આ વાતને છોડશો નહીં. તો માત્ર એક ભગવાન મારા છે, તેનાથી વધીને ન યજ્ઞ છે, ન તપ છે, ન દાન છે, ન તીર્થ છે, ન વિદ્યા છે, ન કોઈ સુંદર વાત છે. તેથી ભગવાનને પોતાના માનીને હંમેશા ખુશ રહો. ન જીવવાની ઈચ્છા રાખો, ન મરવાની, ન જવાની ઈચ્છા રાખો, ન રહેવાની. માત્ર એક ભગવાન સાથે મતલબ રાખો. એક ભગવાન સિવાય મારું કોઈ છે જ નહીં. અનંત બ્રહ્માંડોમાં તણખલા જેટલી અથવા માથાના વાળ જેટલી વસ્તુ પણ આપણી નથી. આપણું કાંઈ છે જ નહીં, આપણું કાંઈ હતું જ નહીં, આપણું કાંઈ થશે પણ નહીં, આપણું કાંઈ થઈ શકતું પણ નથી. તેથી એક ભગવાનને પોતાના માની લો તો ન્યાલ થઈ જશો. ભગવાન સિવાય કોઈની સાથે સ્વપ્નમાં પણ મતલબ નથી. કોઈની ગુલામી કરવાની જરૂર નથી. આપણે કોઈ પાસેથી શું લેવું છે અને શું આપવું છે? આપણા જ સંબંધીઓ છે, તેમનો પણ સાથ કેટલા દિવસ? સ્વપ્ન તો યાદ રહે છે, પરંતુ સંબંધીઓની તો યાદ પણ રહેશે નહીં. જેમ સ્વપ્ન અણગમતું હોય તો તેને ભૂલી જઈએ છીએ, તે જ પ્રમાણે સંસાર પ્રત્યે પણ અણગમો રાખો તો તેને પણ ભૂલી જશો. સંસારમાં આ માણસ સારો છે, આ સારો નથી, આવા ગમા અણગમા મનમાંથી કાઢી નાખો. આ માત્ર મોહ છે. મોહ બધી વ્યાધિઓનું મૂળ છે. કોઈ સારું હોય કે નરસું, આપણને શું મતલબ? બીજા લોકો જ આપણી ગરજ રાખશે, આપણે કોઈની શી ગરજ? સંસારના લોકો સાથે આપણે શું મતલબ? બસ એક જ વાત યાદ રાખો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. તરસ લાગી તો પાણી પી લીધું, ભૂખ લાગી તો ભોજન કરી લીધું, ઠંડી લાગી તો કપડું ઓઢી લીધું, અને આ બધું ન મળે તો પણ કાંઈ વાંધો નહીં. શરીર છૂટી જાય તો સારું, રહે તો પણ સારું. આપણો કોઈ આગ્રહ નથી. ન શરીર રહે તેનાથી કાંઈ મતલબ, કે ન શરીર છૂટી જાય તેનાથી કોઈ મતલબ. આપણો મતલબ માત્ર ભગવાન સાથે છે. માત્ર ભગવાન આપણા છે, અમે ભગવાનના છીએ. આવું વિચારીને મસ્ત બની જાઓ, આનંદમાં આવી જાઓ, નાચો ઉઠો કે મને ખબર પડી ગઈ કે આજે તો જલસા છે. હવે અમે કોઈની ગુલામી નહીં કરીએ, કેમ કે ભગવાન મારા છે, હું ભગવાનનો છું. તે પરમાત્મા નજીકથી નજીક છે, દૂરથી દૂર છે, બહારથી બહાર છે, અંદરથી અંદર છે. એક પરમાત્મા છે અને તે આપણા છે. એવું વિચારીને મસ્ત થઈ જાઓ. કોઈ આવે તો પરમાત્મા છે, કોઈ જાય તો પરમાત્મા છે, કોઈ પ્રેમ કરે તો પરમાત્મા છે, કોઈ દુશ્મની કરે તો પરમાત્મા છે, કોઈ ચાહે તે કરે, પરમાત્મા જ પરમાત્મા છે. તે પરમાત્માને પોકારો, હે નાથ, હે મારા નાથ, હું આપને ન ભૂલું. તમારો જન્મ સફળ થઈ જશે. આ કેટલી સુંદર વાત છે, કેટલી ઊંચી વાત છે, કેટલી સાચી વાત છે, કેટલી નિર્મળ વાત છે. કોઈ શું કરે છે એ તમે ન જુઓ. આપણો મતલબ માત્ર ભગવાન સાથે છે. આપણે સારા છીએ તો એમના છીએ, બુરા છીએ તો એમના છીએ, જેવા છીએ એવા. પરમાત્મા તમારા છીએ. સંસારમાંથી તો એક તણખલું પણ આપણી પાસે નહીં રહે. આપણું છે જ નહીં તો કઈ રીતે રહેશે? સંસારનો પ્રતિક્ષણ તમારી સાથે વિયોગ થઈ રહ્યો છે. જન્મ લીધા પછી કેટલા વર્ષો વીતી ગયા, એટલા વર્ષો તો તમે મરી જ ગયા, અને બાકી જેટલા દિવસ બચ્યા છે તે પણ જવાના છે. એક ભગવાન સિવાય આપણું કાંઈ જ નથી. તેથી ભગવાનને પોકારો કે હે પ્રભુ, હે મારા પ્રભુ, હે મારા વાલા,
હે મારા પ્રાણ પ્યારા, હે મારા વાલીડા, મારું કોઈ નથી, માત્ર તમે જ મારા છો, બીજું કોઈ મારું નથી. પછી જીવન ખુશીઓથી ભરાઈ જશે, આનંદ આનંદ થઈ જશે. નાચો, ભગવાન તો મારા છે, મારા તો ભગવાન છે, આવું માનીને નાચવા લાગો, કૂદવા લાગો કે આજે અમારું કામ થઈ ગયું. સર્વ કાંઈ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. સ્વપ્નમાં પણ કોઈની ગુલામી ન કરો, હૃદયમાંથી ગુલામીને કાઢી નાખો. નાચવા લાગી જાઓ કે બસ આજે તો અમે ન્યાળ થઈ ગયા. કોઈ પૂછે કે અરે શું મળી ગયું, તો કહો કે જે મળવું જોઈતું હતું તે મળી ગયું. તે પરમાત્મા સ્વતઃ સર્વને મળેલા છે, બધાની અંદર બિરાજેલા છે, તે આપણા પોતાના છે. બીજા કોઈ સાથે અમારે કોઈ ગરજ નથી, કોઈની આવશ્યકતા નથી, કોઈની પરવા નથી. કોઈ રાજી રહે તો પણ સારું, કોઈ નારાજ રહે તો પણ સારું. આપણે કોઈને દુઃખી કરતા નથી, કોઈના વિરુદ્ધ કાંઈ કરતા નથી, સ્વપ્નમાં પણ કોઈનું અહિત ઈચ્છતા નથી. પછી કોઈ રાજી રહે અથવા નારાજ એ તેની મરજી, અમારે કોઈ સાથે મતલબ નથી. ભગવાન મારા છે, ભગવાન મારા છે, ભગવાન મારા છે, તેના જેવી બીજી કોઈ વાત છે જ નહીં, હશે પણ નહીં, હોઈ શકતી નથી. આ વાતની આપણને ખબર પડી ગઈ તો હવે મજા 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 થઈ ગઈ. આટલા દિવસ બીજાઓની ગુલામી કરીને મફતમાં દુઃખી થયા. હવે અમે બધાને વંદન કરી છીએ, બધા શ્રેષ્ઠ છે, પણ અમારે તેમનાથી કોઈ નિસ્બત નથી. અમારે તો માત્ર ભગવાન સાથે જ મતલબ છે, પરંતુ ભગવાન પાસેથી પણ અમારે કોઈ લેવા દેવા નથી. વાસ્તવમાં હું છે જ નહીં, માત્ર તું જ તું છે. નાનો મોટો, સારો ખોટો, બધું તું જ છે. હવે અમને અસલી વસ્તુ મળી ગઈ. આજે ખબર પડી ગઈ કે તું જ તું છે, હું છું જ નહીં, ન હું છું ન મારું છે, માત્ર તું છે અને તારું છે. હવે આનંદ જ આનંદ છે, પૂર્ણ આનંદ, અપાર આનંદ, સમ આનંદ, શાંત આનંદ, અચલ આનંદ, બહાર આનંદ, અંદર આનંદ, માત્ર આનંદ જ આનંદ છે. સાધકોની મોટા ભાગે એવી ફરિયાદ રહે છે કે એવું જાણવા છતાં પણ કે સંસારની કોઈ પણ વસ્તુ આપણી નથી, તો પણ જ્યારે કોઈ વસ્તુ સામે આવે છે ત્યારે તેની અસર પડે છે. આ સંબંધમાં બે વાતો ધ્યાન આપવા જેવી છે. એક વાત તો એ છે કે અસર પડે તો તેની પરવા ન કરો, અર્થાત તેની ઉપેક્ષા કરી દો. ન તો તેને સારું સમજો, ન બુરું સમજો, અને ન તેની અસરની અપેક્ષા રાખો, અને ન તેના ચાલ્યા જવાની ઈચ્છા કરો. તેનાથી ઉદાસીન થઈ જાઓ. બીજી વાત એ છે કે અસર વાસ્તવમાં મન બુદ્ધિ પર પડે છે, તમારા પર નથી પડતી. તેથી તેને પોતાનામાં ન માનો. કોઈ વસ્તુમાં રાગ થવાથી સંબંધ જોડાય છે અને દ્વેષ થવાથી પણ સંબંધ જોડાય છે. ભગવાન શ્રી રામ વનમાં ગયા તે તેમની સાથે જે ઋષિમુનિઓએ પ્રેમ કર્યો તેમનો ઉદ્ધાર થઈ ગયો, અને જે રાક્ષસોએ દ્વેષ કર્યો તેમનો પણ ઉદ્ધાર થઈ ગયો. પરંતુ જેમણે ન રાગ કર્યો કે ન દ્વેષ કર્યો તેમનો ઉદ્ધાર ન થયો, કેમ કે તેમનો સંબંધ ભગવાન સાથે જોડાયો ન હતો. તેવી રીતે સંસારની અસર મન પર પડે તો તેમાં રાગ દ્વેષ કરીને તેની સાથે પોતાનો સંબંધ ન જોડો. તમે ભગવાનના ભજન સાધનામાં લાગ્યા રહો. સંસારની અસર થઈ જાય તો થતી રહે, આપણું તેની સાથે કોઈ પ્રયોજન નથી. આ પ્રમાણે તેની ઉપેક્ષા કરી દો. જેમ તમે કૂતરાના મન સાથે પોતાનો કોઈ સંબંધ માનતા નથી, તે જ પ્રમાણે પોતાના મનની સાથે પણ પોતાનો કોઈ સંબંધ માનશો નહીં. કૂતરાનું મન અને તમારું મન
એક જ જાતિના છે. જ્યારે કૂતરાનું મન તમારું નથી તો આ મન પણ તમારું નથી. મન જળ પ્રકૃતિનું કાર્ય છે. તમે ચેતન પરમાત્માના અંશ છો. જેમ કૂતરાના મનમાં સંસારની અસર થવાથી તમારામાં કોઈ ફરક નથી પડ્યો, એ જ પ્રમાણે આ મનનો પણ તમારામાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. મનનો સંબંધ પ્રકૃતિ સાથે છે અને તમારો સંબંધ પરમાત્મા સાથે છે. તમે મન સાથે સંબંધ માની લીધો તો હવે દુઃખ ભોગવવું જ પડશે. હવે તમે મનથી, શરીરથી જે કામ કરશો તેનું પાપ પુણ્ય તમને લાગશે જ. કૂતરાના મનમાં કંઈ પણ આવે તેનાથી તમને શું પ્રયોજન? એ જ પ્રમાણે આ મનમાં કંઈ પણ આવે તેનાથી તમને શું પ્રયોજન? તમારો સંબંધ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સાથે નથી, બલકે પરમાત્મા સાથે છે. આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે. આ વાતને સમજી લો તો તમારી વૃત્તિઓમાં, તમારી સાધનામાં ફરક પડી જશે. તમે પોતાને હું છું આ રીતે જાણો છો. તેમાં હું તો જડ છે અને છું ચેતન છે. હું ને કારણે છું છે. જો હું એટલે કે અહમ ન રહે તો છું રહેશે નહીં, બલકે માત્ર છે ચિન્મય સત્તા માત્ર જ રહી જશે. આ જ વાતને આપણે સમજીએ તો જ્યારે સાધક નિર્મમ અહંકાર રહિત થઈ જાય છે ત્યારે તેની સ્થિતિ બ્રહ્મમાં થઈ જાય છે. અહંકાર આપણું સ્વરૂપ નથી. અહંકાર અપરા પ્રકૃતિ છે અને આપણે પરા પ્રકૃતિ છીએ. આપણે જુદા છીએ અને અહંકાર અલગ છે. જેમ જાગ્રત અને સ્વપ્નમાં અહંકાર જાગ્રત રહે છે, પરંતુ સુષુપ્તિમાં અહંકાર જાગ્રત રહેતો નથી, બલકે અવિદ્યામાં લીન થઈ જાય છે. સુષુપ્તિમાં અહંકાર ન રહેવા છતાં પણ આપણે રહીએ છીએ. આપણું સ્વરૂપ અશરીર છે. જેમ ભગવાન અવ્યક્ત છે, એ જ રીતે તેમનો અંશ હોવાથી આપણે પણ સ્વરૂપથી અવ્યક્ત નિરાકાર છીએ. અવ્યક્ત મૂર્તિનો અંશ પણ અવ્યક્ત મૂર્તિ જ હશે. આ શરીર તો ભોગનું સ્થાન છે. જેમ આપણે રસોડામાં બેસીને ભોજન કરીએ છીએ, એ જ પ્રમાણે આપણે શરીરમાં રહીને કર્મફળ ભોગવીએ છીએ. તેથી સાધકે એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે હું અવ્યક્ત નિરાકાર રૂપ છું, મનુષ્ય રૂપ નથી. સાધના કરનાર શરીર નથી હોતું. તેથી આપણે કહીએ છીએ કે બાળપણમાં હું જે હતો તે જ હું આજે છું. બાળપણથી લઈને આજ સુધી અમારા શરીરમાં એટલો ફરક પડી ગયો કે ઓળખી પણ નથી શકતા, છતાં આપણે તે જ છીએ. બાળપણમાં હું રમતો હતો, પછી ભણતો હતો, તે જ હું આજે છું. શરીર એ જ નથી. શરીર તો એક ક્ષણ પણ રહેતું નથી, નિરંતર બદલાતું રહે છે. જે નથી બદલાતો તે સાધક છે, બદલાય છે તે સાધક નથી. સાધક યોગ ભ્રષ્ટ થાય છે તો તે બીજા જન્મમાં શ્રીમાનોને ઘેર જન્મ લે છે અથવા યોગીઓને ઘેર જન્મ લે છે. શરીર તો મરી ગયું, બાળી નાખવામાં આવ્યું. પછી શ્રીમાનો અને યોગીઓને ઘેર કોણ જન્મ લેશે? તે જ જન્મ લેશે જે શરીરથી ભિન્ન છે. તેથી તમે આ વાતને દ્રઢતાથી સ્વીકારી લો કે અમે શરીર નથી, બલકે શરીરને જાણવાવાળા છીએ.
આ વાતનો સ્વીકાર કર્યા વિના ઉત્તમ સાધના નહીં થાય. સત્સંગની વાતો બરાબર નહીં સમજાય. શરીર તો પ્રતિક્ષણ બદલાય છે, પરંતુ તમે મહાસર્ગ અને મહાપ્રલય થાય ત્યારે પણ નથી બદલાતા, બલકે યથાવત એક રૂપ જ રહો છો. તમે અત્યાર સુધી અનેક શરીર ધારણ કર્યા, પરંતુ બધા જ છૂટી ગયા. તમે જ રહી ગયા. શરીર તો અહીં જ છૂટી જશે, પરંતુ સ્વર્ગ અથવા નરકમાં તમે જશો. મુક્તિ તમારી થશે. ભગવાનના ધામમાં તમે પહોંચશો. તાત્પર્ય છે કે તમારી સત્તા શરીરને આધીન નથી. તેથી શરીર રહેવા અથવા ન રહેવાથી તમારી સત્તામાં કોઈ ફરક પડતો નથી. અનંત બ્રહ્માંડ છે, અનંત સૃષ્ટિઓ છે, પરંતુ તેથી તમારા પર તલભાર પણ ફરક પડતો નથી. કેસ જેટલી વસ્તુ પણ તમારા સુધી પહોંચતી નથી. આ બધા મન બુદ્ધિ સુધી જ પહોંચે છે. પ્રકૃતિનું કાર્ય મન બુદ્ધિથી આગળ જઈ શકતું જ નથી. તેથી અનંત બ્રહ્માંડોમાં કેસ જેટલી વસ્તુ પણ તમારી નથી, તમારા પરમાત્મા છે અને તમે પરમાત્માના છો. સાધના કરીને તમે જ પરમાત્માને પ્રાપ્ત થશો. શરીર પ્રાપ્ત નહીં થાય. તેથી સાધના કરતા રહીને એવું માનવું જોઈએ કે અમે નિરાકાર છીએ, સાકાર નથી. તમે મકાનમાં બેસો છો તો તમે મકાન થઈ જતા નથી. મકાન અલગ છે, તમે અલગ છો. મકાનને છોડીને તમે ચાલ્યા જશો, ફરક તમારામાં પડશે, મકાનમાં નહીં. તે જ પ્રમાણે શરીર અહીં રહેશે, તમે ચાલ્યા જશો. પાપ પુણ્યનું ફળ તમે ભોગવશો, શરીર નહીં. મુક્તિ તમારી થશે, શરીરની નહીં. શરીર તો માટી બની જશે, પરંતુ તમે માટી નહીં થાવ. તમારું સ્વરૂપ તો આત્મ સ્વરૂપ છે. આ શરીરી છેદી શકાતો નથી, આને બાળી શકાતો નથી, આને ભીંજવી શકાતો નથી અને તેને સૂકવી પણ શકાતો નથી. કારણ કે આ નિત્ય રહેવાવાળો, બધામાં પરિપૂર્ણ, અચલ, સ્થિર સ્વભાવવાળો અને અનાદિ છે. આ દેહી પ્રત્યક્ષ દેખાતો નથી. આ ચિંતનનો વિષય નથી. આને નિર્વિકાર કહેવામાં આવે છે. તેથી આ દેહીને આ પ્રમાણે જાણીને શોક ન કરવો જોઈએ. દરેક મનુષ્ય ઈચ્છે છે કે હું ક્યારેય મરું નહીં, હું સર્વ કાંઈ જાણી લઉં અને હું હંમેશા સુખી રહું. આ ત્રણેય ઈચ્છાઓ મૂળમાં સત, ચિત્ત અને આનંદની ઈચ્છા છે. પરંતુ તે આ વાસ્તવિક ઈચ્છાને શરીરની સહાયતાથી પૂરી કરવા ઈચ્છે છે. કેમ કે સ્વયં પરમાત્માનો અંશ હોવા છતાં પણ તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને પોતાના માની લે છે. પરંતુ વાસ્તવમાં મનુષ્ય પોતાની વાસ્તવિક ઈચ્છાને શરીર અથવા સંસારની સહાયતાથી પૂરી કરી જ શકતો નથી. કારણ કે શરીર નાશવાન છે. તેથી તેના દ્વારા કોઈ મૃત્યુથી બચી શકતું નથી. શરીર જડ છે. તેથી તેના દ્વારા જ્ઞાન થઈ શકતું નથી. શરીર પ્રતિક્ષણ બદલાવાવાળું છે. તેથી તેની સાથે કોઈ સુખી થઈ શકતું નથી. તેથી મનુષ્યમાં જે સત, ચિત્ત, આનંદની ઈચ્છા છે તેની પૂર્તિ શરીરથી અસંગ સંબંધ રહિત થવાથી જ થઈ શકે છે. આ વાસ્તવિક ઈચ્છાની પૂર્તિમાં શરીર લેશ માત્ર પણ સાધક અથવા બાધક નથી, બલકે શરીર સાથેનો સંબંધ જ તેમાં બાધક છે. તેથી શરીરથી સર્વથા
સંબંધ વિચ્છેદ થવાથી સાધક ક્રિયા અને પદાર્થથી અસંગ થઈ જાય છે. ક્રિયા અને પદાર્થ બંને પ્રકૃતિના કાર્ય છે. ક્રિયા અને પદાર્થથી અસંગ થવાથી સાધકની વાસ્તવિક ઈચ્છા પૂરી થઈ જાય છે. વાસ્તવિક ઈચ્છાની પૂર્તિ થવાથી સાધકની સત ચિત્ત આનંદરૂપ સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે. સ્વરૂપમાં સ્થિતિ થઈ જતાં લૌકિક સાધના કર્મયોગ તથા જ્ઞાન યોગની સિદ્ધિ થઈ જાય છે. પછી સ્વરૂપ જેનો અંશ છે તે પરમાત્માને પોતાના માનવાથી તેના શરણાગત થવાથી અલૌકિક સાધના એટલે કે ભક્તિ યોગની સિદ્ધિ થઈ જાય છે. અર્થાત પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. પરમ પ્રેમની પ્રાપ્તિમાં જ મનુષ્ય જન્મની પૂર્ણતા છે. તેથી સાધકે શરૂઆતથી જ આ સત્યનો સ્વીકાર કરી લેવો જોઈએ કે હું શરીર નથી, શરીર મારું નથી અને શરીર મારા માટે નથી, કારણ કે હું પરા પ્રકૃતિ ચેતન છું કે જે પરમાત્માનો અંશ છે અને શરીર સંસાર અપરા પ્રકૃતિ જડ છે. અપરા પ્રકૃતિ પોતાની પૂરી શક્તિ લગાડીને પણ આપણી વાસ્તવિક ઈચ્છાની પૂર્તિ કરી શકતી નથી. અર્થાત આપણને અમર બનાવી શકતી નથી, આપણું અજ્ઞાન મિટાવી શકતી નથી અને આપણને હંમેશને માટે સુખી કરી શકતી નથી. હવે સત્સંગમાં આવી વાતો સાંભળવા છતાં પણ જ્યારે સાધક કોઈ વ્યવહાર કરે છે અને ખુશ ના ખુશ થઈ જાય છે તો તેના માટે કયો ઉપાય છે? તો સાંભળો. વ્યવહારમાં ખુશ ના ખુશ થઈ જઈએ છીએ તો આ બાળકના લક્ષણ છે. છોકરાઓ રમે છે તો તે માટી ભેગી કરીને પર્વત મકાન વગેરે બનાવે છે અને તેમાં લાઈન ખેંચી દે છે કે આટલી જમીન મારી છે, આટલી તમારી છે, અને બીજો છોકરો જમીન લઈ લે છે તો પેલો ઝઘડો કરે છે કે તે મારી જમીન કેમ લઈ લીધી, આ તારી નથી મારી છે. ત્યારે કોઈ મોટો માણસ આવીને કહે છે કે છોકરાઓ છોકરાઓ લડો કેમ છો? તે કહે છે અમે પહેલાં લીટી દોરી હતી તેથી તે અમારી છે. તે માણસ કહે છે કે ભલે તમે આ પ્રમાણે કરો તો બધા રાજી થઈ જાય છે. એટલામાં માં જમવા માટે બોલાવે છે. અરે છોકરાઓ આવી જાઓ, જમવાનો સમય થઈ ગયો છે. ત્યારે છોકરાઓ તુરંત ચાલવા માંડે છે. હવે તેમનો જમીન સાથે કોઈ મતલબ નથી. આ જ પ્રમાણે આપણે કહીએ છીએ કે ધન સંપત્તિ અમારી છે, જમીન અમારી છે વગેરે. વાસ્તવમાં તે નથી મારી કે નથી તમારી, આ તો રમત છે, તમાશો છે. એક દિવસ ધન સંપત્તિ જમીન વગેરે બધું છોડીને જવું પડશે. તેમની યાદ પણ નહીં આવે પાછલા જન્મમાં આપણું ઘર કયું હતું, કયું કુટુંબ હતું, આજે યાદ છે? આ સંસારની કોઈ પણ વસ્તુ વ્યક્તિગત નથી. જેમ ધર્મશાળા બધા માટે હોય છે એ જ પ્રમાણે આ સંસાર બધા માટે છે. તેથી મકાન તે જ રહે છે, જમીન તે જ રહે છે, પરંતુ માણસ બદલાતા રહે છે. આ વાતો તરફ તમારું ધ્યાન જવું જોઈએ. સત્સંગ કરવાવાળાઓનું આ વાતો તરફ ધ્યાન નહીં જાય તો પછી કોનું જશે? સત્સંગ પણ કરો છો અને રાગદ્વેષ પણ કરો છો તો વાસ્તવમાં સત્સંગ કર્યો જ નથી, સત્સંગ સાંભળ્યો જ નથી, સત્સંગ સમજ્યા જ નથી, સત્સંગની હવા જ લાગી નથી. સત્સંગમાં રાગદ્વેષ કામ ક્રોધ ઓછા નહીં થાય તો પછી કઈ રીતે ઓછા થશે? જો તમારા ભાવમાં આચરણમાં ફરક ન પડ્યો તો સત્સંગ શું કર્યો? નકામો સમય બગાડ્યો. સત્સંગ કરીએ અને ફરક ન પડે આવું તો બને જ નહીં. સત્સંગ કરશો તો ફરક જરૂર પડશે જ. ફરક ન પડ્યો તો સમજી લેજો કે અસલી સત્સંગ મળ્યો જ નથી. અને અસલી સત્સંગ મળે તો ફરક પડ્યા વિના
રહી શકતો જ નથી. તો આ સત્સંગ કોની પાસે હોય? જે પ્રગટ મહાપુરુષો, અનુભવ સિદ્ધ મહાપુરુષોની પાસે આ સત્સંગ હોય છે. વાતો નહીં, અનુભવ સિદ્ધ સત્સંગ હોય છે. અને એ સત્સંગ જ્યારે તમે સાંભળો છો ત્યારે તમારા હૃદયમાં પણ જ્ઞાનનો પ્રકાશ થાય છે, ભક્તિનો પ્રકાશ થાય છે અને તમારું જીવન પણ દિવ્ય બને છે, અલૌકિક બને છે. તો આ સત્સંગ ઇયરફોન લગાવીને ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો, જેથી તમારા જીવનમાં પ્રકાશ થાય, તમારા જીવનમાં ઉજાસ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.